ખૂંખાર આરોપીની જેલ બદલીની માંગ કરતી અરજી પરત લેવામાં આવી। કોર્ટે મંજૂર કરી નડિયાદ જેલ અધિક્ષકની અરજી। નડિયાદ જેલ અધિક્ષકે ખૂંખાર આરોપી મોન્ટુ નામદારને લઈને અરજી કરી હતી। જેલમાં સમારકામને કારણે મોન્ટુને અમદાવાદ જેલમાં ખસેડવાની માંગ કરવામાં આવી હતી। મોન્ટુ નામદાર મોટો અપરાધી છે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા જયેશ ચૌહાણ ફોનલાઈન પર જોડાયા છે। જયેશ, શું વધુ માહિતી? મોન્ટુ નામદાર છે જે અમદાવાદ માટે એક જાણીતું છે તે નામ છે અને મોન્ટુ નામદાર ઉપર અનેક ગુનાઓ છે તે નોંધાયેલા છે। ત્યારે ભાજપના જે કાર્યકર્તાની છે તે હત્યાના ગુનામાં મોન્ટુ નામદારને છે તે સજા પડી છે અને ત્યારે જેલવાસ ભોગવી રહ્યો છે। એવામાં 27 માર્ચના છે તે નડિયાદમાંથી એક અરજી જે નડિયાદના જેલ અધિક્ષક છે તેઓ અમદાવાદ સિટી સિવિલ સેશન્સ કોર્ટમાં કરે છે અને કહે છે કે જેલમાં કામ છે તે ચાલી રહ્યું છે, તેને કારણે અનેક લોકોની છે તે અવરજવર હોય છે ને ત્યારે મોન્ટુ નામદાર જેવા ખૂંખાર વ્યક્તિને છે તે અહીંથી બદલી અને અન્ય કોઈ જેલમાં ખસેડવામાં આવે એ પ્રકારની અરજી 24-25 માર્ચના છે તે કરવામાં આવી હતી। પરંતુ થોડા જ સમય વીત્યા બાદ જેલ અધિક્ષક દ્વારા ફરી એક અરજી છે તે કરવામાં આવે છે। જે અરજી 8 એપ્રિલના છે તે કરવામાં આવે છે ને તેમાં તેઓ કહે છે કે અમે જે અગાઉ જેલ બદલીની અરજી કરેલી હતી તેમાં અમે કોઈ કાર્યવાહી હવે નથી ઈચ્છી રહ્યા અને તે માટે અમે આ અરજી જે અગાઉ કરેલી હતી તે વિડ્રો કરી રહ્યા છીએ। ત્યારે કોર્ટે આ અરજી મંજૂર રાખી છે, પરંતુ સવાલ અહીં એ ઉઠી રહ્યો છે કે માત્ર 20 દિવસના સમયગાળા દરમિયાન શા માટે જેલ અધિક્ષકો દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો? કારણ કે જ્યારે અગાઉ અરજી કરવામાં આવી હતી 24-25 માર્ચના ત્યારે કહેવામાં આવ્યું હતું કે જેલમાં કામગીરી ચાલી રહી છે, ત્યારે અનેક લોકોની અવરજવર છે। વચ્ચે પણ મોન્ટુ નામદારનું જે છે તે જામીન ઉપર આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ જાપ્તામાંથી ફરાર પણ થયો હતો અને ત્યારબાદ તેને ફરી પોલીસે પકડીને જેલ હવાલે કર્યો હતો। તે મોન્ટુ નામદાર ઉપર અનેક ગુનાઓ છે તે નોંધાયેલા છે અને એવામાં પણ ભાજપના જ કાર્યકર્તાની હત્યા છે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં તેમણે કરી હતી ને તે ગુનામાં તે સજા કાપી રહ્યો છે। ત્યારે સવાલો એ ઉઠી રહ્યા છે કે જેલ અધિક્ષકના અલગ અલગ જે પત્રો છે તે સામે આવ્યા છે અને પત્રોમાં જે પ્રકારે કાર્યવાહી કરવાની માંગ કરી હતી ત્યારબાદ થોડાક દિવસોમાં કાર્યવાહી ન કરવા માટે ફરી કોર્ટને લખવામાં આવ્યું। ત્યારે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તે ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા કરી રહ્યો છે। જયેશ, આભાર આપનો જાણકારી આપવા માટે।